હું મરી જઈશ પણ દારૂ પીવાનું નહીં મૂકું. કંઈક આવી જ કહાની હતી અમારા આ દર્દીને છેલ્લા 30 થી 35 વર્ષથી આલ્કોહોલ એટલે કે દારૂનું વ્યસન હતું અને એને 3 વર્ષથી લીવરનો પ્રોબ્લેમ, જેને સિરોસિસ ઓફ લીવર નિદાન બી થઈ ચૂક્યું હતું. એમ છતાં એને દારૂ પીવાનું ના મૂક્યું. ઇવન એક દિવસ પહેલા પણ એમને દારૂનું સેવન કર્યું અને અત્યારે એને છેલ્લા 3 દિવસથી પેશાબ આવવાનો બંધ થઈ ગયો, શ્વાસ લેવામાં ખૂબ તકલીફ, એકદમ બેભાન અવસ્થામાં. જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એને અર્જન્ટ વેન્ટિલેટર પર મૂકવા પડ્યા. શરીર અને પેટનું કદ એટલું બધું વધી ગયું કે જેના લીધે ફેફસા ફૂલી પણ નતા શકતા અને અર્જન્ટમાં 4 લીટર જેવું પેટમાંથી પાણી પણ કાઢવું પડ્યું. તો મિત્રો, શું માંગે છે દારૂ? એક તમે તમારી જીદના લીધે દારૂ નથી મૂકી શકતા, એના પાછળ આના સગાવાલા કેટલા હેરાન થાય છે, પણ એ દર્દીએ દારૂ ના મૂક્યો. તો તમારે જો આવી પરિસ્થિતિમાંથી પસાર ન થવું હોય ને તો પ્લીઝ દારૂ છોડી દો. આ એક ખૂબ ખરાબ વ્યસન છે. આમાં ખાલી તમે નહીં, તમારી પાછળ તમારી સાથે રહેનારા સગા પણ હેરાન થાય છે, ખાલી તમે હેરાન નથી થતા. તો મારી વિનંતી છે કે પ્લીઝ આ વ્યસન મૂકી દો. ચલો તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.